પણ સરકારી કર્મચારીઓની રેકી અને જાસૂસીની ફરિયાદ થઈ છે। પંચમહાલ બનાસકાંઠા બાદ મહેસાણામાં સરકારી કર્મીઓની જાસૂસીની ફરિયાદ થઈ। મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ખાણ માફિયાઓ અધિકારીઓની જાસૂસી કરતા પકડાયા। ખનીજ ચોરી કરતા ડમ્પર અને જીસીબી ચાલકના મોબાઈલમાંથી પુરાવા મળ્યા છે। બે વોટ્સએપ ગ્રુપમાંથી જાસૂસીની વિગતો મળી આવી। અધિકારી ક્યારે ક્યાં નીકળે છે તેની રેકી કરવામાં આવતી હતી। અધિકારીના ફોટા, ગાડીના ફોટો, ગાડી નંબર મળી આવ્યા છે। નાયબ મામલતદાર આરટીઓ અધિકારીની જાસૂસી પકડાઈ। ખાણ ખનીજ અધિકારી અને તપાસ અધિકારીઓની જાસૂસી કરાતી હતી। મહેસાણા કોઈ અપડેટ આવ્યો તો નોંધો, કોઈ મેસેજ નીતિશભાઈ મારો પ્લાન્ટ આવે સુજનીપુર ઉટું આગે જાઓ એટલે કોસા ગોમ આવે, કોસા આજુબાજુ છે હાડી છે, પછી વચ્ચે ગાડીવાળા પીને જ ફરતા આવે। ઉપર નાણપામ चाहिए ને લીધું જ જોઈએ ઢટ્ટા જડા બરોબર। તો ઉઠે જાડી જ પકડી કાંધે માર ખાવડે કીધી છે તો ઉઠે હાથના ગોવાલા કમ્પ્લેટ ઢટ્ટા એટલે વેરી જ ફરતા આવે। જખવાડા હચાણા બાયપાસ વિરંગામ વાળું હાલમાં રનિંગ હાલવા દો। સાયન્સ અડાત્રીના કોર્સ બાયા મીડિયા રોડ પકડવા મેસેજ આવશે તપાસ કરાવ। મોતીપુરા રનિંગ સર 648 લોટા બોક્સમાં વાન તૈયાર છો ભાઈઓ। તમે 648 સાહેબ દીદી નદી બાજુ, તમે 648 સાહેબ દીદી નદી બાજુ। ભાઈ જીમી વાણિયા સાહેબ પ્રાઇવેટ મોસુ ભાઈ મેસેજ નાખજો। 6038 મેવાણા બાજુ 6038 માં મિત્રો ઘોરીને તપાસ કરી લીધું। એકલો ડ્રાઈવર છે, બીજો કોઈ નહીં। જે હોય સ્ટોપ રાખજો। 6038 મને ઘોબા ઉપડી જાય છે ગમે તારે। જીમી સાહેબ તો સરના ઉતરા પણ ચો જ્યાં છે મેસેજ આલો એ પ્રાઇવેટ માં જીમી સાહેબ નીકળે જીમી 6038 पे संदरी होटल नंदासर ने बेना वच्चे उभी। વાણિયા સાહેબ રાતી પાલનપુર વાહો હતા એટલે એ 6038 સીધી પાલનપુર આવવાની છે। વાણિયા સાહેબ રાતી પાલનપુર વાહો હતા એટલે એ 6038 સીધી પાલનપુર આવવાની છે। જીમી સાહેબ ડેલ ના છે, ડેલ ના હો। કાલે એમના ઘેર ગયા હતા પણ આવી ગયા હતા પાછા રોકણા। મહેસાણાના અધિકારીઓની રેકી અને જાસૂસી કરતા હોવાની ઘટના સામે આવી છે। ખાણ ખનીજ જે ભૂમાફિયાઓ દ્વારા અધિકારીઓની જે છે તે રેકી કરવામાં આવતી હતી, તેમની જાસૂસી કરવામાં આવતી હતી। અધિકારીઓ ક્યાં ક્યાં જાય છે, શું કરે છે, સંપૂર્ણ જે છે તે તેમની જાસૂસી કરવામાં આવતી હતી, તે ઘટના સામે આવી છે। અને સમગ્ર મામલે જે છે તે એમએસ એટલે કહી શકાય કે માઇન્ડ્સ જે છે તે સુપરવિઝન કરતા અધિકારી દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। આપણી સાથે અધિકારી છે જીમી વાણિયા, આપણે તેમની સાથે જ વાત કરીશું। વાણી સાહેબ, શું કહેશો જે પ્રકારે આ રેકી સામે આવી છે, કયા પ્રકારે આ લોકો રેકી કરતા ને શું સમગ્ર મામલો બહાર આવ્યો છે? અમને થોડા સમય પહેલા રાત્રિ દરમિયાન અમે કડીમાં એક રેડ કરી હતી ને તે દરમિયાન એક જેસીબી અને એક ડમ્પર પકડેલા હતા। તો એના માલિક તમારી ઓફિસે આવે એ છોડાવવા માટે આવેલા હતા। દંડકીય કાર્યવાહી ચાલુમાં હતી અને એમના મોબાઈલ અમારા અધિકારી શ્રી મિત પરમાર દ્વારા ચેક કરતા એની અંદર અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ્સ મળી આવ્યા અને એ ગ્રુપ્સના ટોટલ એક્ટિવિટીઝ જે અમે અમારું કામ છે મોસ્ટલી કે ઇલીગલ જે એક્ટિવિટીઝ થતી હોય વહન ખનન અને સંગ્રહ એને રોકવાનું કામ છે। અને અમે જ્યારે આ કાર્ય કરવા માટે જતા હોઈએ ત્યારે આ લોકો અમારા મેસેજ દરેકને આપી દેતા હોય છે, જેમ કે લોકેશન આપી દેતા હોય, પછી ગાડી કઈ બાજુ જઈ રહી છે, કયા લોકેશન પર જઈ રહી છે, એ બધી જ એક્ટિવિટી જે એ ગ્રુપમાં આપી દેતા હોય। સેકન્ડના મેસેજ હોય જેના કારણે શું છે કોઈ ચોક્કસ જ્યારે આપણે કોઈ કામ માટે ગયા હોય, કોઈ ટેલિફોનિક ફરિયાદ હોય અથવા તો કોઈ ફરિયાદના આધારે તપાસ અર્થે જતા હોય તો એ ચોક્કસ એમાં નિષ્ફળતા મળતી હોય। પણ ગઈકાલે જે ગ્રુપ મળી આવ્યા એની અંદર આ બધી એક્ટિવિટીઝ છે એની મોમેન્ટ્સ મળી આવી છે। જે ગ્રુપ છે અલગ અલગ ગ્રુપ છે, એ ગ્રુપમાં મોસ્ટ ઓફ તો નાયબ મામલતદાર છે અથવા મામલતદાર છે, આસિસ્ટન્ટ કલેક્ટર છે અને ખાણ ખનીજના તમામ અધિકારીઓની રેકી થતી હોય એવું આરટીઓ ઓફિસર્સ છે, આ બધાનું જણાય આવે છે ગ્રુપ જોતા। આ ગ્રુપ આ લોકોએ અલગ અલગ ગ્રુપ્સ બનાવેલા છે। એમાં એકમાં કંઈક 530 જેટલા છે, એકમાં 437 જેટલા મેમ્બર્સ છે, એટલે બધા જ મોસ્ટ ઓફ એક્ટિવ મેમ્બર્સ છે એવું દેખાઈ શકે। અને ગ્રુપ પર જોતા કોઈ પણ ગાડી કોઈ પણ જગ્યાએ જાય તો સેકન્ડના મેસેજ છે અને કોઈ અધિકારી કે કર્મચારી ક્યાંય જતા હોય માન લો પોતાના પર્સનલ કામથી તો પણ એ ગ્રુપમાં એવા મેસેજ છે એવું ગ્રુપમાંથી જાણવા મળ્યું છે। જે પ્રકારે ગાડી પકડી હતી ખાણ ખનીજ
ખનિજ વિભાગ દ્વારા કડી વિસ્તારમાંથી તેનો જે લોકોનો જે મોબાઈલ તપાસતા તેની અંદર વોટ્સઅપના ગ્રુપ મળી આવ્યા હતા. 2 ગ્રુપ મળી આવ્યા છે, જેની અંદર 2 ગ્રુપના ભેગા થઈને અંદાજિત 1000થી વધુ લોકો જે છે તેમાં સક્રિય છે. ને અધિકારીઓ, આરટીઓ અધિકારીઓ કઈ જગ્યાએ જઈ રહ્યા છે, ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ, નાયબ મામલતદાર સહિત જે છે આસિસ્ટન્ટ કલેક્ટર ક્યાં ક્યાં જઈ રહ્યા છે, સંપૂર્ણપણે તેમની રેકી કરવામાં આવતી હતી. તેમના ઘર સુધી પણ કહી શકાય કે રેકી થતી હતી કે અધિકારીઓ શું કરી રહ્યા છે. જે દરમિયાન રેડ કરવા જાય, તપાસમાં જતા હોય તેના પહેલા જ જે છે તે તેમને માહિતી મળી જતી હતી કે અધિકારીઓ ત્યાં આવી રહ્યા છે. એટલે અધિકારીઓના હાથમાં કંઈ આવતું નહોતું. એટલે કહી શકાય કે ભૂમાફિયાઓ જે છે તે બેફામ બન્યા છે. અને હાલમાં તો સરકારી અધિકારીઓની જાસૂસી જે છે તે કરવાના મામલે મહેસાણા ડિવિઝનમાં ફરિયાદ પણ જે છે તે અધિકારી દ્વારા નોંધાવવામાં આવી છે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા.